હોર્સ ટ્રેડિંગના આરોપ પર જીતુ વાઘાણીનો પલટવાર। કોંગ્રેસ પોતાના ઉમેદવારોને સાચવી નથી શકતી। જેણે ફોર્મ પરત ખેંચ્યું હતું તેને કોંગ્રેસે જ પસંદ કર્યા હતા તેવી વાત જીતુ વાઘાણીએ કરી છે। ઉમેદવારને સાચવી ન શકો એટલે ચૂંટણી પંચ પર આરોપ લગાવો છો તેવી પણ વાત જીતુ વાઘાણીએ કરી છે। તો કોંગ્રેસ પોતાના ઉમેદવારોને સાચવી નથી શકતી તેવો આરોપ જીતુ વાઘાણીએ લગાવ્યો। હું પહેલા એમને પૂછું છું કે તમારે બેંગ્લોર શેના માટે લઈ જવા પડ્યા હતા? તમારે જયપુર શેના માટે લઈ જવા પડ્યા હતા? સિનિયર ગણાતા માધાનતાઓ કેમ ભેગા રહેતા હતા? જેને પોતાના લોકો પર વિશ્વાસ ન હોય એ લોકો આક્ષેપો કરે। લોકશાહી છે, લોકશાહીની અંદર તમારો જે અમે એટલે કહીએ છીએ કે માલ જ નબળો હોય તો એમાં કાંઈ બીજું હોય નહીં પાર્ટીમાં। હવે એનો મૂળ માલ જ આખો નબળો હોય એને જો બહાર લઈ જવા પડતા હોય મિત્રો, ક્યાંક કોઈક સંદર્ભે કોઈને કાંઈ જવું આવવું હોય તો એ લોકશાહીમાં જઈ શકતા હોય છે। કેટલાક લોકોને જોડ્યા, હમણાં એક અમારા પૂર્વ ધારાસભ્ય જોડાઈ ગયા। ભાજપના કેટલાય લોકો 100 જણા કે ખેસ પહેરાવે, ભાજપના 50 લોકોને જોડી દીધા। માનની કોંગ્રેસના પ્રમુખની પ્રેસ મેં જોઈ છે, ત્યારે તો રાજીપા અનુભવો છે। પાર્ટીમાં અમે એવું માનીએ છીએ, શેનું હોર્સ ટ્રેડિંગ, કેવું હોર્સ ટ્રેડિંગ? સ્થાનિક સ્વરાજની સંસ્થામાં તમે ચયન કરેલા ઉમેદવારો છે। ભારતીય જનતા પાર્ટી તમને સલાહ નથી આપી કે આ ચયન કરો। મહેરબાની કરીને પોતાના આઈનામાં એણે જોવું જોઈએ। એક તો ઉમેદવાર ઊભા નથી, હું સવાલ કરું છું, કોંગ્રેસ પૂરા ઉમેદવાર ઊભી રાખી શકી છે ખરી? કોંગ્રેસના ફોર્મ ન ભરાવી શકે અને ફોર્મ રિજેક્ટ થાય એટલે ચૂંટણી પંચનો આરોપ આપવાનો।